જય માતાજી મિત્રો, આજે અમે ખેતરમાં જઈએ, મારા ભુવોને ચા વાઢવા જઈએ, આપણે એકન જઈએ. હવે તમને કંકોડી બતાવીએ. આરી કંકોડી આ મોટું તલાવ હોય પણ બધા કંકોડી કોઈ જો તમે બતાવીએ. હમણાં 15 વરસાદ પડ્યો જુઓ કેવું હન અમારે રાતે ભૂંડિયા દાળે હોય ભૂંડિયા તો હવે જી આપો છે તમે જોઈ લો. પહેલાં અમે સવારે ને એટલે આટલો બેસી જતા અમે ફરવા આવીએ એટલે. અરે અમારા માણસો જોઈ લો, એ આવી રફો રફ આવી જોવા જોવા ચાલ જોવા. વાહ હેલો આપણે આગળ જઈએ. ગોવિંદભાઈ આપણા હંગાત જ છીએ. જય માતાજી મિત્રો. હવે આપણે આગળ જઈએ. આ જ્યારે આ લેબડા દેખો એમ પેલી સાઈડમાં ભાવ આવી શેતરને બાવળીઓ તો ગાઈસ આ જાદુઈ બાવળીઓ ઓય આવો તો કોમેન્ટ ના કરતા, ના આવો તો કોમેન્ટ કરજો. આટલામાં અમુક ઘર બનેલા જુઓ, અમુક ઘર બનેલા જોઈ લો. સોસાયટી में મારા ભુવને છે સાજે ખબર નહીં પણ ચોફેરા જોતા જઈએ. વાપસ જઈએ સાઈડમાં જજો ગાડી આવે ત્યાં આપણે આગળ જઈએ અને જોઈએ છે સાજ્યા છે. આટલામાં તો દેખાતા નહીં. હવે આપણે પેલા રસ્તા આમ જઈએ. અમે દેખાતા નહીં. આટલા 2 તળા બનેલા ખાલી નેન હો. આરે ઘર દેખ શકते हो. એક અમારા રૂમમાં સોળી ભણે, એક ઈવાનું ઘર આ 3માં એક પણ નક્કી નહીં ખબર. આ પાછા જાણવું પેલા વખડો બાળેલો ને એ સાઈડ હશે ચમકાઈ જાય એ સાઈડ. એ સાઈડ 4 વાઢવા જોઈએ. જોઈ લો આ સાઈડ કેવું આટલો અમે પાડીએ ને તળાવ એટલે આપણે તળાવમાં નહીં જવું, પછી આમ જઈએ. રાતે આવ્યો ને તો રાતે બીક લાગે જબ્બર. અમે રૂપાલ ભીમનાથે જઈએ ને એટલે આટલે જઈએ. આટલે એક રસ્તો તમે બતાવીએ. હવે રોડ આવી ગયો. આનો રસ્તો પછી સીધે જવાનું. આપણે આગળ જઈએ ને એટલે ભીમનાથનું મંદિર દેખાય એટલે અમે આટલે જઈએ. આટલા ઊંધી છીએ એટલે આટલો રસ્તો બનાવેલો છે. હવે આપણે પહોંચી જઈએ. હવે જોઈએ આટલામાં હોય તો લગભગ બીજા ક્ષેત્રમાં ખેતરમાં આવી જઈએ. હવે પેલ સાઈડ જોતા આવીએ કહે રહ્યા હીક નહીં એ આપણે જોતા આવીએ.
તો આપણે જઈએ છીએ પેલી કુંડી દેખાય ને એથી અમે બહુ પાણી પીધું. પેલા લેબડા આપણે જવાનું હોય. तो गाइस पहला मत पाड़वा होते थे हम इधर. પેલા અમે આ સાહેબ બહુ ફર્યા મધ પાડવા, પણ હવે ચોય મધ નહીં દેખાતો. जो जोपा है આ જોપો तो गाइस તો આટલા તો એરિયા નહીં આવ્યા. હવે આપણે જઈએ પાછા બીજી સાઈડ. અત્યારે આપણે જઈએ પાછા नहीं ઉપર વાદળા જોઈ લો બાકી જેવું લાગે. तो गाइस करा उधर कुतरू અને કૂતરું જોયું છે હોય કણ એ જવું છે કે નહીં જવું? नहीं जाऊ ગામમાં ચેટલાય છે ને. क्या આ ખેતરમાં રવિ અને બાજરી વાવી દઈએ, બાજરી લેવાઈ જઈએ. वेणवा उठा था પેલા અમે રંડા વેણવાય બહુ આવ્યા. मौसम कितना ठंडा है. જૂની યાદો થોડી તાજી રાખવી પડે ને. શું કેવું? ताजगी भरी चाय. तो गाइस मोजा એરિયા મોજા मोजा चाहिए. મોજો હા. જો આપણે ફ્રૂટાવા દેખાય ઈકણ હા આપણું ઘર. ઈકણથી શેઠ આટલા આવ્યા આપણે. 200 किलोमीटर आगा ના ના લગભગથી 50 કિલોમીટર જેવું થતું હશે. જો ગાઈસ આ કુંડી આખું ખબર નહીં, જોઈએ. वो खा દેખાય છો? वो कृष्ण देखा है. ત્યારે આપણે આગળ જોઈએ રે હીક નહીં. જો તમને આ તલાવ બતાવીએ. बीजू तलाव ત્રીજું તલાવ હ આજુ. એક તો અમારા ઘર હી કણ છે, બાકી તો કણ જે કોમ કરીને રે રહેવા આવી આ તલાવ જોઈ લો. આ ટેકરા ઉપર પેલા બાવળીઓ હોય ને કણ ટેકરા ઉપર અમે પેલું કહેવાય तो देख सकते हो गाइस आप. ગુંદ લેવા ચડ્યા હતા અમે પેલા બાવળિયા ઉપર, પણ ગુંદ થોડો ઓછો મળ્યો તો. ગુંદ તો તમે જોયેલો તો છે, ખાધેલો હશે. तो गाइस अपना रस्ते जाइए अब अगर અને જોઈએ ચોકન એ આગળ લાઈટનો વાયર સંભાળી લેજો. तो गाइस अपना बोर्ड आई गयो जिसमें हम देख सकते हो ये रहा बोर्ड. આ સાઈડ જડો આવો. આ સાઈડ જવાનું આપો, પણ એરિયા નહીં દેખાતા. ये बाजू में तो दिखाता नहीं. अगर जाइए पासा હવે અમે જઈએ ઘેર. જોઈ લો આપણે જ્યાં હતા પેલી સાઈડ થી અને જ્યાં આવી પહાડ સાઈડ થી. પેલા હોમમાં ઊંચો ટાયર દેખાય ને કાં લાખવાળો ગોમ આવેલું હોય. અમે એટલે ત્યાં આટલું ઝૂમ કર્યું. આ પણ બીજી મળીએ, પણ બીજી બહુ નહીં. જય માતાજી મિત્રો. તો તમને આ વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. જય માતાજી.